સતત બદલાતા હવામાનને કારણે કેરીના પાકને માઠી અસર પડી છે. નવસારી જિલ્લો બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે. કેરી અને ચીકુ આ વિસ્તારના ઘરેણા સમાન ફળપાક છે. પરંતુ આ વખતે કેરી રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા માટે હજી 1 મહિનો રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ આંબા પર કેરી અપરિપક્વ છે, જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે નવસારી એપીએમસીમાં એપ્રિલ 10થી દર વર્ષે કેરીની સિઝન શરૂ થતી હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણને કારણે હજુ કેરીના કોઈ ઠેકાણા નથી. 25 એપ્રિલ બાદ એપીએમસીમાં કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. ગત વર્ષ કરતાં આ વખતે કેરીની આવક ઘટવાનું અનુમાન છે. 2 વર્ષ અગાઉ નવસારી એપીએમસીમાં 4 લાખ મણ કેરીની આવક થઈ હતી. ગત વર્ષે 2 લાખ જેટલી મણ કેરીની આવક થઈ હતી. આ વખતે તેના કરતાં 50% આવક થશે તેવી ધારણા એપીએમસીના અધિકારીઓ રાખી રહ્યા છે. કેરી ઓછી આવશે તો તેની સીધી અસર ભાવ પર પડશે. આ તરફ નવસારી જિલ્લાની વાડીઓમાં વેપારીઓના આંબા ઉપર મોર પારખીને આખી વાડીઓના સોદા કરતા હોય છે, જેમને આ વખતે 80% જેટલું નુકસાન થવાની સંભાવના છે. કેટલાક લોકો લાખો રૂપિયાના ભાવે વાડી તો રાખે છે, પરંતુ કેરી ન આવવાને કારણે પૈસા ડૂબવાની સ્થિતિ ઊભી થઈ જાય છે. જો ખેડૂતો લીધેલા પૈસા અંગે સમાધાન ન કરે તો વાડી રાખનારને મોટા પાયે નુકસાન થઈ શકે છે. એટલે ગ્રાહકોને આ વખતે કેરીનો સ્વાદ મોંઘો પડી શકે.